મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ લાઇન પાથરવાની છે, જેના માટે તેને ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે ગેઝેટમાં મોરબી તાલુકાના ગામડાઓને માળિયા તાલુકાના ગામડા તરીકે દર્શાવવામાં આવ્યા હોય ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હળવદ ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે અને કચ્છના ખાવડાથી હળવદ સુધી તે લાઇન પાથરવા માટેનું કામ હાલમાં ચાલી રહ્યું છે। ત્યારે મોરબી જિલ્લામાં માળિયા અને મોરબી તાલુકાના જે ગામડાઓમાંથી ખેડૂતના ખેતરમાંથી આ લાઇન પસાર થવાની છે તેના માટે ગેઝેટ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે ગેઝેટની અંદર મોરબી તાલુકાના પીલુડી, જેતપર, જસમતગઢ, ચોખડા, નાગડાવાસ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે મોરબી તાલુકામાં હોવા છતાં પણ તેને ગેઝેટમાં માળિયા તાલુકામાં દર્શાવ્યા હોય ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ગેઝેટમાં સુધારો નહીં થાય ત્યાં સુધી કંપનીને ખેતરમાં કામ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। તેમ છતાં પણ જે કંપની દ્વારા લાઇન પાથરવાનું કામ કરવાનું છે તે લોકો કામ કરવા માટે થઈને ખેતર સુધી આવતા હોય ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ પણ ખેડૂતોની સાથે રહેશે તેવી ખાતરી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। હળવદ ટ્રાન્સમીટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઇન નીકળી છે એમાં જે રેકર્ડમાં જે ગામો બતાવ્યા છે એને માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે, એને હકીકત રેકર્ડમાં મોરબી તાલુકાના ગામો બતાવવા જોઈએ, છતાંય જેતપર, જસમતગઢ, પીલુડી આ બધાય ગામના માણસો કલેક્ટર પાસે પણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે રેકર્ડ સુધારી આપો, પણ આજ દિન સુધી કલેક્ટરે પણ રેકર્ડ સુધારીને આપેલું નથી। અને પોલીસ આવનારા દિવસોમાં જો પોલીસ પ્રશાસન આ બધો ઉપયોગ કરશે તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી અને કંપનીના વિરુદ્ધમાં જે કંઈ મોરચો ખોલવો પડે એ ખોલવા તૈયાર છે। તમારી સાથે કલેક્ટર સાથે આ વાત છે અમારી કે ગેજેટની અંદર જેતપર ને મોરબી તાલુકા જિલ્લાનું બતાવું ત્યાર પછી અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ, ત્યાં સુધી નહીં। તમે તોય જોર ઉકમી કરી સ્થળ ઉપર આવી અમારા ખેતરમાં અત્યારે માહોલની અંદર તમે પ્રવેશ કરો છો એ બધું ગેરકાયદેસર છે। અમે કલેક્ટરની પણ આ જે નોટિસ મળેલી અને અમાન્ય ગણી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે છે, એનો જે નંબર પણ અમને મળી ગયો છે। તો અમે એ કંપનીના અધિકારી જોડે એમ કીધું ભાઈ હવે આ હાઈકોર્ટ મેટલ થઈ જે જજમેન્ટ આવતી અમને માન્ય છે ને તમને માનું, અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું।